ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાંય તેમના સાંસદનું કોઈ સાંભળતું ન હોય તેવું સામે આવી રહ્યું છે। સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે। સ્ટાફના વર્તનથી સાંસદ હવે લાલગુમ થયા છે। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરાએ સિવિલ હોસ્પિટલની આજે અચાનક મુલાકાત લીધી હતી। આ દરમિયાન સાંસદ ચંદુ સિહોરા સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ સાંસદ ચંદુ સિહોરા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલના સ્ટાફના વર્તનથી સાંસદ ચંદુ સિહોરા લાલગુમ થયા છે। સાંસદ તો સિવિલ હોસ્પિટલે વિઝિટ કર્યા રાખે તે શું કરી લેવાના તેવા શબ્દો સ્ટાફ દ્વારા બોલવામાં આવતા સાંસદ રોષે ભરાયા હતા અને સ્ટાફનું સાંસદ ચંદુ સિહોરાએ ઉધડો લીધો હતો। આ સાથે સાંસદ દ્વારા તે સ્ટાફ સામે પગલાં ભરવા સૂચના અપાઈ છે। હવે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાંસદનું પણ નથી ગણકારતા તેવું સામે આવ્યું છે। ત્યારે અહીં સવાલ તે થઈ રહ્યો છે કે જો હોસ્પિટલનો સ્ટાફ સાંસદને જ ન ગણકારતા હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે। સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી। બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડૉક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી। અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ। એવી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે। ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ। પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં કેવી ફરિયાદો મળી છે ખાસ કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કંઈક એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસબારી ઉપરના ભાઈ છે એને, અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ નું વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન। એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડૉક્ટર છે એમને આપેલી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।